છે ને હું ટ્યુશનથી આવી ગયો છું ઘરે. જો 6 વાગી ગયા છે હું આવી ગયો છું ઘરે. ટ્યુશનમાં ગયો તો મમ્મી હું બનાવો છો? દેશી કઢીની ખીચડી, મસ્ત મજાની કઢી ખીચડી. દેશની સાસ છે અને કઢી ખીચડી મસ્ત. કઢી ખીચડી ભાવે ને માસુ? હા. રામ રામ ને સીતારામ બધાની. અમારા બ્લોગમાં બના રહ્યો કન્ટિન્યુ. કાંઈ દે? મમ્મી દેમાં આવી ગયા તા કેવું લાગ્યું તા તું ખેર? મમ્મી દેમાં ગયા તા તને કેવું લાગ્યું? બહુ મજા આવી નહીં તમારું ના? મમ્મીની યાદ આવતી હતી કે નથી આવતી? હા. આવતી હતી? કેટલા દી રોકાઈને આવી? કે તો કેમ મને પૂછતો ખરા મમ્મી કેટલા દી રોકાણા? કેટલા દી રોકાણા? 7 દી રોકાણી દેમાં. મેં ગણ્યા જ નતા કેટલા દી રોકાણા ને. મારી બેરાણીએ નાનું નાનું બહુડું આવ્યું હતું, કઠી કરવા ગઈ હતી, 7 દી રોકાણી. મજા આવી ગઈ પણ દેમાં. અહીં કરતા દેમાં મજા આવી. દેમાં ખાલી ઘરનું જ કામ કરવું પડે, અહીંયા કામે પણ જવું પડે. દેમાં છે ને ઘરનું જ કામ કરવાનું એટલે મજા આવે. અહીંયા અમારે ઘરનું કરતું જવાનું કામે જવાનું એટલે દેમાં વધુ મજા આવે અહીં કરતા. મારે છે ને આજે ખીચડી બનાવી છે. ખીચડીમાં છે બટેટા, કાંદા, ટમેટા, લીલા મરચાં, લીલો લીમડો અને તુરના દાણા અને મસાલો તૈયાર. એક બાજુ મૂકી દીધું છે આપણે તેલ. હવે નાખીએ આપણે અંદર રાઈ. વઘારેલી ખીચડી બનાવવા માટે રાઈ નાખી દીધી. પહેલાં આપણે મસ્ત મજાની રાઈ નાખી છે એમાં. વઘારેલી ખીચડી કેક બને બતાવી. ખીચડી ધોઈ નાખી છે. હવે આપણે એમાં ઓળી દેવી. પાણી પણ ઉકળી ગયું છે. ધોયેલી ખીચડીમાં ઓળી દેવી. મસ્ત ખીચડી બનશે. મજાની કઢી ઉકળી ગઈ. સરસ મજાની આવી કંઈક કઢી ઉકળાતા મસ્ત થઈ જાય. આવી કઢી છે મસ્ત મજાની. ખીચડી પણ મસ્ત થઈ ગઈ છે. આવી મસ્ત મજાની ખીચડી બની છે. ખાવી આવી જાઓ મસ્ત મજાની. જો આવી કે ખીચડી બની છે મસ્ત મજાની. ખીચડી બની ગઈ છે અને કઢી પણ તૈયાર થઈ ગઈ છે. આવી કઢી બનાવી છે. મરચાં છે. દેશી ભાણું છે આજે અમારે મસ્ત મજાનું. પાલકની ભાજી કળીવાળી. બા દાદા બોલો. કેવી મજા આવી ને ખાવાની? કઢી ખીચડી મજા આવી બા? હા મજા આવી. પાલકની ભાજી બાજરાનો રોટલો મજા આવી ગઈ. ઠીક. મસ્ત બન્યું તું? ઠીક. હાલો બધા કઠિન ખીચડી ખાવા. ફૂટી ગઈ છે મારા ભાણામાં. મસ્ત બની હા કઠિન ખીચડી. એક નંબર ભાજી. જમી લીધી છે. પરિવાર નવા બ્લોગમાં મળશું. ત્યાં સુધી આવજો. જય માતાજી. બાય બાય. ટાટા.